નામરૂપ એના ચરિત્ર ચિત્રોની વાત સરસ વિગતે કરી ભગીરથભાઈએ. એ ચરિત્ર ચિત્રોની અંદર જે મને ખૂબ ગમે છે તે ભાષા પાસે જે અનિરુદ્ધભાઈએ કામ લીધું છે એ ખૂબ મહત્ત્વની વસ્તુ છે. અને એની અંદરથી બીજી એક જીવનને જોવાની, એનું અવલોકન કરવાની, એની બારીકાઈને પછી એને રજૂ કરવાની જે વાત છે એમાં વ્યંગ આવે, વિનોદ આવે અને નર્મ મર્મ પણ હોય અને છતાં સંસ્કૃતિ સભર પણ હોય. એટલે આ નિબંધો મને લાગે છે ખૂબ રસસભર બન્યા છે. આભાર ભગીરથભાઈ. અને હું હવે આરતીબેનને વિનંતી કરું તે બાબુ વીજળી ખૂબ સરસ પાત્ર છે નામરૂપમાં. આ એક નિબંધ એનું પઠન કરશે આપણી પાસે. પોષ મહિનાના છેલ્લા દિવસો. ઠંડી ઓછી થઈ ગયેલી. રાત્રે જમ્યા પછી લગભગ 8 વાગે હું નીકળ્યો. રસ્તે અંધારું ને ઉત્તર ગુજરાતના એક નાના ગામડાનો ધૂળિયો રસ્તો. ફાનસનું પીળું અજવાળું આછું આછું કેટલાક ઘરોમાં દેખાય. લગભગ સોપો પડી ગયા જેવું વાતાવરણ, સિવાય કે થોડાક ઘરોમાંથી વાતચીતના આછા અવાજો સંભળાય. થોડા દિવસ માટે મારા એક સંબંધીને ત્યાં હું આવ્યો હતો. એ વખતે હું વડોદરામાં માધ્યમિક શાળામાં ભણું, પણ આ નાના ગામથી પરિચિત. થોડાક મિત્રો પણ ગામમાં મને મળી આવ્યા હતા. રાત્રે જમ્યા પછી થયું કે ચાલ એકાદ મિત્રને પકડું અને થોડેક સુધી આંટો મારું. એક વળાંક વટાવી હું આગળ ચાલ્યો તો એકનું એક વાક્ય મેં અનેક વાર બોલાતું સાંભળ્યું. મિર્જાફર નામનો નવાબ હતો. જઈને જોઉં તો બાબુ એની ઓસડીમાં દિવેલના દીવાના ઝાંખા અજવાળામાં ગોદડું ઓઢીને બેઠો બેઠો ધૂણતો હોય એમ ડોલતો ડોલતો ઉપરના વાક્યનો મંત્ર જાપ કરે. એ ત્યારે ગુજરાતી 7મા ધોરણમાં ભણે અને વર્નાક્યુલર ફાઇનલની પરીક્ષાની તૈયારી ચાલે. વચ્ચે એણે કેટલાક ધોરણોમાં 2 વર્ષ કાઢ્યા હતા અને છેક 7મા સુધી પહોંચ્યો હતો. ઉંમરમાં અમે બંને લગભગ સરખા. બાબુ પાસે હું ગયો ત્યારે એના ઘરના પગથિયા પાસે ડાબી બાજુએ ભેંસ બાંધેલી અને જમણી બાજુએ 3 કૂતરા બેઠેલા. મને જોયો એટલે ચોપડી ફગાવી દઈ ઊભો થઈ ગયો અને મોટેથી બોલ્યો, મિર્જાફર નામનો નવાબ હતો. પછી કે ચારનું ગોખુસ પણ દિયોરનું યાદ જ નથી રહેતું. આમાં યાદ રાખવાનું છે શું? મિર્જાફર નામનો એક નવાબ હતો. તું વાંચતો તો એમાં એક નથી, સાપવાનું ભૂલી ગયા હશે. એવું નથી, એનો બીજો એક અર્થ થાય છે. મેં કહ્યું. બાબુની આંખો પહોળી થઈ ગઈ. ચિયો, મિર્જાફર નામનો એટલે કે માત્ર કહેવાનો નવાબ હતો. ઓ તારી બુનનું ભલું થાય ને. એ પુસ્તકના પાનાને કુતૂહલથી જોઈ રહ્યો. પછી થોડી વારે બોલ્યો, આવી ભૂલ ભૂલામણી કેમ સાપતા હસી? મિર્જાફર ઠોયા જેવો નવાબ હતો એમ સાપતા ઈયોન બાપનું શું જતું તું? પછી ધીરે રહીને બોલ્યો, મિર્જાફર નામનો નવાબ હતો. મારી હાહુનું જબરું છે હો. ને એના મગજમાં એ બરાબર ઉતરી ગયું હોય એમે હળવો ફૂલ થઈને હસી પડ્યો. તે ગોદડું કેમ ઓઢેલું? ઓઢ્યા વિના કોઈ યાદ જ ના રહે. એણે હાથની ઝાપટ વારીને દીવો ઓલવી નાખ્યો અને કે હેડો પ્રસાદ ખાવા જઈએ. ભાભીને પૂછી જો. એના માને હું ભાભી કહેતો. નાની ઉંમરે વિધવા થયેલા. બાબુ એમનો એકનો એક દીકરો. એને મોટો કરતા ભાભીને ઘણું દુઃખ પડેલું. પણ હવે તો બાબુ ખેતી સંભાળી લેતો અને છેક ફાઇનલ સુધી પહોંચ્યો હતો. ગામમાં ફાઇનલથી આગળ ભણેલું ભાગ્યે જ કોઈ મળે. ગામ નાનું એટલે હાઈસ્કૂલ હતી જ નહીં. ગામના છોકરા ફાઇનલ સુધી ભણીને કાં તો પ્રાથમિક શાળામાં શિક્ષક થાય ને કાં તો તલાટી. જે ભણી ન શકે તે ખેતી કરે અથવા વાણિયાની દુકાને વાણોતર થાય. મા તો ભજનમાં ગઈ એ બોલ્યો અને અમે ચાલી નીકળ્યા. 3 કૂતરા પાછળ થયા. એમાંથી એકને એણે પાછળ આવવા દીધું અને બીજા બેને લાત લગાવી પાછા કાઢ્યા. આવવા દે ને, મેં કહ્યું. આ ભલા આવ ભગત સ, પેલા ઘરની ખબર રાખશી. ઘરની ભાગોળે આવેલા રામજી મંદિરમાં અમે ગયા. કૂતરું બહાર બેઠું. જય રામજી કી, બાબુએ બૂમ લગાવી. અંદરથી અવાજ આવ્યો, ઇતના લેટ ક્यों आया? बापजी पढ़ने को बैठा था. क्या पढ़ता था? मिर्जाफर नाम का नवाब था. हरी हरी क्या कलजुग आया है बाबूडा. राम लक्ष्मण तो पढ़ाई में आते ही नहीं. મેં જોયું તો બાવાજી ખાટલામાં બેઠા બેઠા ચલમ પીવે. મંદિરમાં રામ સીતાની મૂર્તિઓ પાસે દીવો બળે. બાકી બધે અંધકાર. ચલમનો દેવતા તગતગે.
અમે બાવાજીના પગ પાસે બેઠા. એમણે બાબુને દીવી કરવા કહ્યું અને મને રામાયણ વાંચવા બેસાડ્યો. ઘીના દીવાના પ્રકાશમાં નાગરી લિપિમાં મોટા મોટા અક્ષરે છાપેલું તુલસીદાસજીનું રામાયણ મેં મોટેથી વાંચવા માંડ્યું. બાવાજીએ ચલમ ઓલવી પથારીમાં લંબાવ્યું અને મોટેથી એક ચોપાઈ લલકારી. બાબુએ બાવાજીના પગ દબાવવા માંડ્યા. થોડી વાર થઈ હશે ત્યાં બાબુથી રહેવાય નહીં એટલે એણે પૂછ્યું, બાપજી પરસાદ બરસાદ કુછ હે કે નહીં? બાવાજી મોટેથી હસી પડ્યા. મેં તેરી દાનત જાનતા હું. એમણે ઊભા થઈને અમને બંનેને એક એક પેંડો આપ્યો. જયરામજી કી કહીને અમે નીકળ્યા. કૂતરું બહાર રાહ જોઈને બેઠું હતું. તેને પકડીને એનું જડબું પહોળું કરીને બાબુએ એના મોંમાં પેંડાનો ટુકડો મૂક્યો. મેં પૂછ્યું, કૂતરાને પેંડો ભાવે? પરસાદ સ. આગલા જન્મ આ કૂતરું નહીં થાય. ભગત સ. એના કપાળમાં ટીલું સ. ખલા મારતું મીને કદી જોયું નથ. બાબુને પહેલેથી કૂતરાવાલા. આખા મોલ્લાના કૂતરાની ખાસિયતો એ જાણે. બપોરે નવરો બેઠો હોય ત્યારે કૂતરા એના ઘરના પગથિયા પાસે ભેગા થાય. બાબુ કૂતરાના શરીર પરથી ઈતરડા વીણે. કોઈ કૂતરી વિયાણી હોય તો બાબુ મોલ્લામાં લોટ, ગોળ, ઘી ઉઘરાવા નીકળે અને શીરો કરી કૂતરીને ખવડાવે. કુરકુરિયાને એ કતીલા કે. જન્મતાની સાથે જ એણે 2 રૂપાળા કતીલા બોટી લીધા હોય. એ નાના હોય ત્યારથી બાબુ એમને કેળવવાનું શરૂ કરે. કોઈ અજાણ્યું કૂતરું આવી ચડ્યું હોય તો એની પાછળ કેમ પડવું તે બાબુ હુડદો હુડદો બોલતો બોલતો દોડતો દોડતો શીખવે. એ નિશાળે જાય ત્યારે એનો ભગત એને મૂકવા જાય અને સાંજે છૂટે ત્યારે લેવા ગયો હોય. નિશાળેથી આવ્યા પછી ઘરના પગથિયા પાસે કૂતરાને લાઈનમાં બેસાડે અને કોલ દેતા શીખવે. જો એકાદને ન આવડ્યું તો એને પગથી દૂર ફંગોળે. કૂતરું કાવ કાવ કરતું ભાગી જાય પણ થોડી વારે પાછું આવીને ઊભું જ રહે. બાબુ ખેતરે જાય ત્યારે 3-4 કૂતરા તો એની પાછળ હોય ને હોય જ. ભાભીને બાબુ ખોટનો દીકરો હતો એટલે એને માતાજીના સ્થાનકે રમતો મૂકેલો ને બોલેલા, મારી માં તમારો છે ને તમે જાળવજો. એવી માનતા પણ રાખેલી કે દર વર્ષે નવરાત્રિમાં માતાજીની માંડવી બંધાય ત્યારે બાબુ મોલ્લાના ચોકમાં માતાજીની ભવાઈમાં ખેલ કરે અને સ્ત્રીનો પાઠ ભજવે. બાબુને તો ભાવતું હતું ને વૈદે કહ્યું. માંડવી પાસે લાકડાની પાટો ગોઠવીને સ્ટેજ બનાવ્યું હોય તેની પર નાટક ભજવાય. પડદો નહીં. શરૂઆતમાં ગણપતિનો વેશ આવે. પૂજા વિધિ થયા પછી વિદૂષક પ્રવેશે. વિદૂષકે જોકરની જેવી ઊંચી દિવાલની ચળકતી મુસલમાની ટોપી પહેરી હોય અને હાથમાં ચામડાનો પટ્ટો રાખ્યો હોય. સ્ટેજ પર આવીને પટ્ટો ફટકારે ને ગાય, વાલી વીજળીને આવતા કેમ લાગી વાર. જામતી રાતની શાંતિમાં એનો અવાજ દૂર દૂર સુધી પડઘાતો ફેલાઈ જાય. એનું ગીત સાંભળીને 3 સુંદરીઓ સ્ટેજ પર પાછળથી કૂદીને પ્રવેશ કરે. આવી આવી વિદુરસકવાલા. આમાં બાબુ એના તીણા અવાજથી જુદો તરી આવે. ઓઢણીમાં છોકરી જેવો જ લાગે. પગે ઘૂઘરા બાંધ્યા હોય અને તાલબદ્ધ પગ પછાડતો ઠેકડા મારતો એ ગાતો હોય. ભૂંગળો વાગે અને બીજા અદાકારો બાબુ સાથે બાબુ તાતા થૈયા કરતો હોય. એ દ્રશ્ય હું ભૂલી શકું તેમ નથી. એના અભિનયથી ખુશ થઈને છોકરાઓ એને વીજળી કહેતા. એક વેળા મેં ભાભીને પૂછી જોયું હતું, બાબુ પરણશે, ઘરે વહુ આવશે ત્યારે એ વીજળી બનીને નાચશે? નાચશેસ તો માતાજીનું કરવેઠું સ. મી ન માતાજી પોએ રમતો મૂક્યો છે. ઈનો બાપે ઘોઘરો પહેરીને નાચતા હતા. બાબુ માથે વાળ મોટા રાખે ને સ્ત્રીના વેશમાં પટિયા પાડીને હોળે. બીજે દિવસે કુવે પાણી ભરવા જતી યુવાન વહુવારુઓ, બાપભાઈ ચોટલો લેવા તમારી પોહે આવવું પડશે કહીને હસીને પસાર થઈ જતી. બાબુ હરખાતો હેડો મારો બાપ્પો કરો કહેતો બળદને હાંકતો ચાલ્યો જતો. એકવાર હું બાબુને ઘેર ગયો. ભાભી ઓટલે બેઠેલા. એકે કૂતરું આંગણામાં જોયું નહીં એટલે મને થયું કે બાબુ ઘેર નથી. બાબુ ક્યાં? મેં પૂછ્યું. ડોવું પાવા જ્યો છે. બેહો ભાઈ આબ્બામાં જ છે. હું બેઠો. ઘર ચોખ્ખું ચણાક. દિવાલ પર શંકર, ગણપતિ, સરસ્વતી, અંબાજી, દત્તાત્રેય, રામ, કૃષ્ણ બધાના છબીવાળા કાર્ડ. કોઈ દેવદેવી બાકી નહીં. રાજ રચીલું કંઈ જ નહીં છતાં ઘર ભર્યું લાગે. હું અડધો 1 કલાક બેઠો પણ બાબુ ન દેખાયો. થોડી વારે એની ભેંસ દેખાઈ. ભેંસ ખીલ્લે આવીને ઊભી રહી પણ બાબુના દર્શન ન થયા. ક્યાંક વાતો કરવા રોકાણો હસી, ભાભી બોલ્યા ને એમણે ભેંસને ખીલે બાંધી. મેં ઊભા થઈને ચાલવા માંડ્યું. મને એમ કે રસ્તે બાબુ મળશે. રસ્તે શંકર મળ્યો. એને મેં પૂછ્યું તો કે બાબુ તો મોટરે લટકીને ગયો તે રાતે આવશે. હું સમજી ગયો
બાબુને મોટરનું ભારે આકર્ષણ. ગામને પાદર થઈને જતા આવતા ખટારા કે કોઈની જીપ કે કોઈની ગાડીનો અવાજ સાંભળે કે હમકારો થયો એમ કરતો બાબુ દોટ મૂકે. કોઈ રસ્તો પૂછે તો એ તરત બારણું પકડીને પગથિયા પર ઊભો થઈ જાય ને કે હેડો બતાડું. ખાડા ટેકરાવાળા ધૂળિયા રસ્તે આમ લટકતો ગાઉ બે ગાઉ સુધી જાય અને રસ્તો બતાવી હેંકોટ ખાધાના આનંદ સાથે રાત્રે અંધારામાં ઘેર પાછો આવે. કૂતરા એની પાછળ દોડી થાકીને અધવચ્ચેથી પાછા વળ્યા હોય. મોટરના પૈડાની ધૂળમાં પડેલી છાપને આંગળીઓ વડે પંપાળી જુએ ત્યારે જ એને ચેન પડે. રાત્રે મોહલ્લાના છોકરાઓને ભેગા કરીને પાછો મોટર કેમ ચલાવાય તેનો કિમિયો સમજાવે. આમ બાબુ સીધો સાદો છોકરો, એને કશું વ્યસન ન મળે. એની ઉંમરના છોકરા ચા બીડી પીએ તો એ દૂર ભાગતો ફરે. હા, ને એક વ્યસન હતું પ્રસાદનું. રામજી મંદિરના બાબાજી પ્રસાદ ન આપે ત્યાં સુધી બાબુ ખસે નહીં. આમ જુઓ તો એનું ભણતર જ બાવજી પાસે થયેલું. રામાયણ, મહાભારત, ભાગવતની કથાઓ એને મોએ, પણ નિશાળમાં એ પાણી બહારનું માછલું. એના એક શિક્ષકે મને કહેલું કે ગણિતનો સહેલો દાખલો હોય પણ આંકડાની જટાજાળ જોઈને એ આખે આખો ધ્રુજવા માંડે. ઇતિહાસની તારીખો અને રાજા નવાબોના નામ એને ગભરાવી મૂકે. ગોદડું ઓઢીને ગરીબડો થઈને એ ગોખવા મંડી પડે પણ એમાંનું કશુંય એના મગજમાં ન ઉતરે. શત્રુપા, વિકર્ણ, અલગ જેવા ભાગવત, મહાભારત, રામાયણના અનેક પાત્રોના નામો અને એમની ઝીણી ઝીણી વિગતો એને ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તો એ કહી આપે, પણ મિર્જાફર એને ઠંડી રાતે પરસેવે રેપઝેપ કરે. બાવાજીનું ઉમંગભેર કામ કરતા અને એમની વાતો સાંભળતા બાબુ ખરેખર ખીલી ઉઠતો, પણ નિશાળમાં ગરીબ ગાય બની જતો. ગામમાં રામલીલા આવી હોય, તુરીની ટોળકી રમવા આવી હોય કે નટવાનો ખેલ હોય તો બાબુ અચૂક હાજર હોય. એ રમનારાઓ સાથે દોસ્તી બાંધે, એમનો સાથ સરંજામ જુએ અને જરૂર પડે કામ પણ કરે. આવી જ દોસ્તીમાં એ ઢોલક વગાડતા શીખી ગયેલો, પણ એને ઢોલક લાવી કોણ આપે? વેકેશનમાં હું ગયો હોઉં તો બાબુ નવરો ધૂપ હોય, ખેતીનું કામ હોય નહીં ને ભણવાનું વેકેશનમાં બંધ. ઘરનું થોડુંક કામ કરે, મંદિરમાં બાવાજી પાસે ગપાટા મારે ને હમકારો સાંભળવા ગામની ભાગોળે હનુમાનની દેરીના ઓટલે બેસે. પણ રાત્રે એ ભજનોની રમઝટ જમાવે. ઉનાળામાં રોજ કોઈને ત્યાં ભજન મંડળી બેસે. બાબુના હાથમાં મંજીરા લઈને તીણો રાગ કાઢીને ભજન ગાય ને આરતી થાય ત્યારે એનું એક પ્રિય ભજન અચૂક સાંભળવા મળે ને એમાં વાલાજીને ઘેબર જમાડવાની વાત આવે. એક વેળા મને પૂછે, આમાં જલેબી લાડુ તો સમજ્યો પણ ઘેબર શું? એક જાતની મીઠાઈ, મેં કહેલું, પણ એને સંતોષ નહોતો થયો. બીજી વાર જવાનું થયું ત્યારે વડોદરાથી યાદ કરીને હું ઘેબર લઈ ગયેલો. જોઈને બાબુ કે ઓત્તારીનું, આ તો ખાધેલું. ક્યાં? મેં પૂછ્યું. પેલો રબારી નહીં, વિહો, ઈના લગન ટાણે ખાધેલું, ચોખ્ખા ઘીનું, ગોગના કહીને છલાંગ મારતો ઓરડામાં ગયો ને મીઠાઈ પટારામાં મૂકીને મારે માટે સુખડી લઈ આવ્યો. અમે ખાતા બેઠા હતા ત્યાં ભાભી આવ્યા. ભૈયાને શિખામણ આલો, ભણતો નત તે ચોંક નટવા બજાણિયાની ટોળી ભેગો હેડ્યો છે હે તો મારા તો ભોગ લાગશી. તમને મૂકીને ક્યાંય નહીં જાય ભાભી. ભણસી નહીં, લખણ હારા નહીં હોય તો કન્યા કોણ દેસી? ભાભીએ ચિંતા વ્યક્ત કરી. કોક તપ કરતી હશે. બાબુ શરમથી લાલઘૂમ થઈ ગયો. ઉઠીને ઘરમાંથી દોરડું ને કપડાં લઈને આવ્યો. મને કે હેડો કુવા આબુસ. કેમ? કપડાં ધોકાવાના સર. તને કુએ મૂકીને હું આગળ ચાલ્યો જઈશ. હા, મેં કહ્યું. અમે ચાલ્યા. એની પાછળ કૂતરા તો હોય જ. બજાર વીંધીને જવાનું. એક દોકાને થોભ્યો પછી દોડતો મારી સાથે થઈ ગયો. ગાતો હતો, ઓગળસિંહજી રે તમુને એક આનો આલ્યો. બાબુ આ શું ગાય છે? ઓગળસિંહજી એટલે શું? એણે ચડ્ડીના ખિસ્સામાંથી એક ગોળ મટોળ સાબુની ગોટી બતાવી. કઠણ પથ્થર જેવો સાબુ, ઉપર અક્ષરો ઉપસાવેલા, ઓગળસિંહજી. એ ગોટી એક આનામાં ખરીદી લાવ્યો હતો. એનું પણ એ ગીત ગાય. સ્વભાવે આનંદી. સવારે એના બા ખેતર ગયા હોય ને એ વાસણ માંજતો હોય ત્યારે પણ ગીત ગાતો હોય. ગાતું પંખી જ જોઈ લ્યો. કુવા પર કન્યાઓને વહુવારુઓ પાણી ભરે. બાબુ પહોંચે એની સાથે જ અવાજો સંભળાય, બાપ ભાઈ આટલો ઘડો ભરી આલો ભાઈ. ને ભાઈ કુવામાંથી ડોલ ખેંચી ખેંચીને સૌને પાણી ભરી આપે. પાછા ફરતા મેં જોયું તો બાબુ માથે શરીરે ઓગળસિંહજી ઘસીને નાય. કપડાં ધોવાઈ ગયેલા. નાતા નાતા ગાતો તો હરી તારા 1000 નામ ચિયા નામે લખવી કંકોત્રી. એક ચડ્ડી પહેરીને ઉઘાડા શરીર પર ખભે ધોયેલા કપડાં મૂકીને હાથમાં દોરડું ઝુલાવતો એ ઘરે આવે. ડોલ પાણીથી ભરેલી હોય, પાછળ 3-4 કૂતરા આવતા હોય.
તને આ કૂતરાનો કંટાળો નથી આવતો બાબુ? ધર્મરાજાને કૂતરું વાલું હતું એ કહેતો, પણ તું તો એક નહીં આખું સૈન્ય રાખે છે. તે રાખું જ તો. એકલ દોકલ હોય તો રબારીના કૂતરા ફાડી ખાય. આ 400 તેની હોમે કોઈ કૂતરું આવશે? એમાં જો કોઈ છોકરાએ ચાડી ખાધી કે ફલાણું કૂતરું ખિસકોલી પકડીને ખાતું હતું તો કૂતરાનું આવી બન્યું જ સમજવું. બાબુ બેઠો હોય ત્યાંથી ઊભો થાય, કૂતરું શોધી કાઢે, એનું જડબું એક હાથે પકડીને બીજા હાથે ફટકારે. એ બોલતો હોય, ખલી તો રોમને વાલી હતી તો ને રોમની આંગળીઓના ચટાપટાય નથી દેખાતા. હું એને કહું કે કૂતરાને એની સમજ ન પડે, પણ એ માને નહીં. મારે વડોદરા જવાનું હોય ત્યારે સ્ટેશને અચૂક મૂકવા આવે. દૂરથી ગાડીના ધુમાડાનું છોગું દેખાઈને એ કોઈ લશ્કરમાં સૈનિકને કૂચ કરવાની હોય એમ બધું બળ એકઠું કરીને તૈયાર થઈ જાય. ગાડી ઊભી ન ઊભી રહી હોય ત્યાં તો એ સળિયો પકડીને ચડી જાય. ઉતરનારને ઉતરવા ન દે. ભાઈ હેડો હેડોની બૂમ પાડે. ધક્કા મુક્કી કરતો એ જગ્યા બોટી લે. હું પહોંચું એટલે એ ડબ્બાની બારીમાંથી ઠેકડો મારીને નીચે ઉતરે. નાનું સ્ટેશન એટલે ગાડી આવી એવી તરત જ ઉપડે. એ વહેલા વહેલા પાછા આવજો બાબુ બૂમ મારે. પણ જોઉં તો એનું મોં પડી ગયું હોય. ચાલતી ગાડીએ બારીમાંથી હું જોઉં તો એ ધીમા ડગલા ભરતો જતો હોય ને પાછળ એવી જ ધીમી ગતિએ ચાલતા હોય કૂતરા. ખૂબ સરસ, ખૂબ સરસ. જીવંત પત્ર થઈ ગયું હરતું ફરતું આપણી વચ્ચે. અનિરુદ્ધભાઈ અને બાબુ વીજળી બંને ખૂબહુ થયા. અને હવે અનિરુદ્ધભાઈના વિવેચન સાહિત્ય વિશે શ્રી સતીશભાઈ વ્યાસને વિનંતી કરું વાત કરી. આદરણીય ધીરુભાઈ અને મિત્રો, આરતીના વાચન પછી મારે વિવેચન વિશે વાત કરવી એ પ્રમાણમાં થોડું કપરું કામ છે. પણ અનિરુદ્ધભાઈના મોઢેથી પહેલાં વિવેચન સાંભળવાનો એક લાવો મળ્યો છે. અમે વિદ્યાર્થી અવસ્થામાં હતા અને સુરતની સાહિત્ય પરિષદ વખતે અનિરુદ્ધભાઈને અને સીતાંશુભાઈને એક સાથે મંચ ઉપરથી સાંભળવાનું થયેલું. અને ત્યારે પહેલીવાર ફ્રોઈડ અને એની હિમશિલાની વાત, આઈસબર્ગની વાત અનિરુદ્ધભાઈએ એમના વક્તવ્યમાં કરીને સાહિત્યમાં માનવ કઈ રીતે આવે છે એનો ઉલ્લેખ કર્યો હતો. એ પછી એમના વિવેચન ગ્રંથો તો વાંચવાનું બહુ જ મોડું થયું, કેમ કે એમણે લખ્યા મોડા પ્રમાણમાં. 70માં એમણે પહેલો વિવેચન સંગ્રહ પ્રગટ કર્યો અન્વિક્ષા નામે. 74માં એમણે ભારતીય સાહિત્ય વિચારણામાં ગુણ અને રીતિ એના વિશેની એક નાની પુસ્તિકા ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા પ્રગટ કરી. 75માં એમણે પૂર્વાપર નામનો સંગ્રહ પ્રગટ કર્યો, જે જન્મભૂમિમાં એમની કોલમ આવતી હતી અલપ જલપ નામે વિવેચન વિશેની, એને ગ્રંથસ્થ કરીને પ્રગટ કર્યો. અને પછી મરણોત્તર 82માં સન્નિકર્ષ નામે એમ 4 વિવેચન સંગ્રહો એમના પ્રગટ થયા. અધ્યાપક હોઈએ એટલે સહજ રીતે જ વર્ગ વ્યાખ્યાન દરમિયાન પણ ક્યારેક આપણે વિવેચન કરી લેતા હોઈએ. અને મોટે ભાગે અનિરુદ્ધભાઈની શૈલી આ પ્રકારની રહી છે. એ વક્તવ્ય આપતા હોય કે વાતચીત કરતા હોય એ રીતે આખી વિવેચનની વાતને વણી લે છે. અને એમાં પણ સરસ સૂત્રાત્મક વાક્યો બંધાતા જતા હોય. વિવેચન પ્રવાહની વાત કરતા હોય ત્યારે આખો પ્રવાહ એમની નજરમાં હોય. એમનો એક લેખ છે અન્વિક્ષામાં 1945 પહેલાંની ગુજરાતી વિવેચનાના ધોરણો. અને સ્વાભાવિક રીતે જ નર્મદથી કોઈ શરૂ કરે. ત્યાં એમની સ્થાપના એવી છે કે નર્મદે જે પ્રશ્નો ઊભા કર્યા હતા આજ સુધી એના ઉત્તરો મળ્યા નથી. નર્મદને આ રીતે જોઈ રહ્યા છે. એટલે કવિ અને કવિતા નામનો જે નર્મદનો લેખ છે એમાં જે કેટલાક પ્રશ્નો ઊભા થયા હતા કાવ્ય અંગેના કે વિવેચન અંગેના, એના ઉત્તરો ખોજવાની એક મથામણ એ આખા લેખ દરમિયાન આપણને જોવા મળે. અને આપણા વિવેચનની એ ફેર તપાસ કરતા જાય. અહીં એ બધી વિગતોમાં જવું નથી. મુખ્યત્વે એમણે ગદ્ય સાહિત્યને કેન્દ્રમાં રાખીને વિવેચન કર્યું છે. કાવ્ય વિશે વિવેચન નથી એવું નથી, પણ એ ગદ્યને જુદી જુદી રીતે તપાસતા રહ્યા છે. નવલકથાને, નવલિકાને કઈ રીતે જોવી જોઈએ એની વાત
આપણે ત્યાં પ્રમાણમાં એ ગાળા પૂર્વે ઓછી થઈ છે. મોટે ભાગે આપણું વિવેચન કવિતાને કેન્દ્રમાં રાખીને થયા કર્યું છે અને જે સિદ્ધાંતો ઊભા થયા છે એ પણ કાવ્ય કેન્દ્રિત થયા છે. પણ આ ગાળા દરમિયાન કથા સાહિત્ય અંગેની એક સભાનતા સુરેશ જોશીના ક્ષિતિજના નવલકથા વિશેષાંક પછી ઊભી થયેલી અને અનિરુદ્ધભાઈ, સુમનભાઈ, શિરીષભાઈ એ પછી આ ગદ્ય સાહિત્ય વિશે ખાસી વિચારણા કરતા આપણે ત્યાં થયા છે અને અનિરુદ્ધભાઈએ પણ એ અંગે ખાસો વિચાર પોતાના ગ્રંથો દરમિયાન કર્યો છે. નવલકથાને એ સાહિત્ય અને બિન સાહિત્યિકતા વચ્ચે ઝોલા ખાતું સ્વરૂપ ગણે છે. એને નથી તો પૂરું સાહિત્યિક ગણતા કે નથી તો પાછું બિન સાહિત્યિક પણ કહેતા. ક્યાંક એ એવી જગાએ બંધાયેલું કે અટવાયેલું સ્વરૂપ છે જેમાં એના ધોરણો ઊભા કરવા એ બહુ જ મુશ્કેલી પડે છે અને એના કારણમાં એવું કહે છે કે મનોરંજક બનવા માટે જે નવલકથાકાર પ્રયત્ન કરે છે એમાં જ આની ગૂંચવણો પડેલી છે. એ લોકપ્રિયતા ઊભી કરવાની જે મથામણ કરે છે આ નવલકથાનું સ્વરૂપ એને કારણે જ નથી તો એ પૂરું સાહિત્યિકતાને નિભાવતું અને નથી તો સાવ બજારું થઈ શકતું. આવી કોઈક અવધારણા લઈને એમનું આ નવલકથા વિષયક વિવેચન ચાલે છે. ટૂંકી વાર્તા વિશે પણ એમણે એ કાળે લગભગ આ જ ધોરણ સામે રાખીને વાત કરી છે, પણ ટૂંકી વાર્તાની કલાત્મકતાને, એમાં ઊભી થતી કલાત્મકતાને એ બરાબર પકડી શક્યા છે. ક્યાંક નાટક વિશે થોડા અછડતા નિર્દેશો મળે છે. એમાં એ થિયેટર વિશેનો એક લેખ છે જ્યાં એ નાટકને થિયેટરની કલા તરીકે સ્વીકારે છે અને આમ સ્વીકારતા હોય ત્યારે આપણને આનંદ થાય. એ સમયે બહુ જ ઓછા સમીક્ષકો આ વાત પકડી શકેલા કે નાટકને અને થિયેટરને કોઈ નાતો હોય અને આ કોઈક અલગ એવું વાંચવાનું સ્વરૂપ છે એમ માનીને આપણે ચાલતા હતા. ત્યારે અનિરુદ્ધભાઈ નાટક અને થિયેટરને જોડે છે અને થિયેટરનું કામ નાટકના શબ્દોની વચ્ચે રહેલું જે કથયિતવ્ય કે કલાતત્વ પડેલું છે એને થિયેટરે શોધી કાઢવું જોઈએ અને પ્રગટ કરવું જોઈએ આવી એક અપેક્ષા રાખે છે. તો એને જોડવાનું કામ આવી રીતે એમણે ત્યાં જોયું છે. પદ્ય નાટક વિશેનો એમનો એક નિબંધ પણ આપણને મળે છે. એમાં સરસ વાક્યથી એ શરૂ કરે કે નાટકનું પદ્ય જુદું હોવું જોઈએ, એમાં પદ્ય કરતાં જુદું પદ્ય અને નાટક કરતાં જુદું નાટક હોવું જોઈએ. હવે પહેલો એનો જે પૂર્વાર્ધ છે એની સામે આપણને બહુ વાંધો નથી કે પદ્ય નાટકમાં પદ્ય કરતાં જુદું પદ્ય હોવું જોઈએ, પણ આપણને થોડો વાંધો નાટક કરતાં જુદું નાટક હોવું જોઈએ એમાં પડે. કેમ કે નાટક કરતાં જુદું નાટક એટલે વળી શું? એ તો નાટક જ હોવું જોઈએ ને. ભલે માધ્યમ એ કોઈ પણ પસંદ કરે, પણ જે બનવું જોઈએ એ તો નાટક બનવું જોઈએ. પણ આવા થોડા ચબરાકિયા વાક્યો અનિરુદ્ધભાઈમાં વારંવાર આવતા, થોડી એક અસર પણ ઊભી કરતા. જે ટાગોરનો નિર્દેશ કર્યો સુમનભાઈએ, એ ટાગોર વિશે લખતા એ પહેલું જ એક વાક્ય કરે છે કે ટાગોર દેવાલયના નહીં લોકાલયના કવિ છે. જરા રમાડો એક પણ ખરા દેવાલય અને લોકાલયને. અને પછી આગળ લઈ જાય કે કવિનું કામ લોકાલયના સિંહ દ્વારે નહીં લોકાલયના ગર્ભ દ્વારે જવાનું છે. ત્યાં સિંહ દ્વાર અને ગર્ભ દ્વારને સાથે સાથે મૂકીને એક આવું સરસ પ્રભાવક એવું વાક્ય મૂકે. આમે અનિરુદ્ધભાઈની જે શૈલી છે એ પ્રભાવક પ્રકારની છે, પ્રભાવક વિવેચન, ઇમ્પ્રેશનિસ્ટિક ક્રિટિસિઝમ જેને આપણે કહીએ એ પ્રકારની છે. એ ક્યાંક અવતરણ મૂકતા હોય તો એ ક્યાંથી લીધું એ આપવાની પરવા નથી કરતા. એ સુરેશભાઈ કરતા એવું જ કરે છે. સુરેશભાઈએ પણ ઘણીવાર અવતરણો લીધા હોય તો એના સંદર્ભો આપણને નહીં મળે. એ વાક્ય શોધશે અભ્યાસીઓની ઉપર છોડી દેતા. આપણે શું કામ આ મથામણમાં કરવું, અને ભલે ને એ થોડો શ્રમ લે. એમ અનિરુદ્ધભાઈ પણ જ્યારે અંગ્રેજી વાક્યો લઈ આવતા હોય ત્યારે ભાગ્યે જ એ વાક્ય ક્યાંથી લીધું છે એ એના સંદર્ભ આપણને મળે. પણ એ વખતની શૈલી હતી, ગુરુની શૈલી પણ હતી કદાચ, અને અનિરુદ્ધભાઈ પણ કદાચ એ પેલા પ્રવાહમાં, લખવાના પ્રવાહમાં પછી એ અંગે કદાચ બેપરવા રહેતા હશે. પણ આ રીતે એમણે વિવેચનની એક પોતાની નોખી તરેહ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો છે. ખાસ કરીને એની ભાષા કેવી રોચક હોવી જોઈએ, વિવેચનની કેવી રસિક હોવી જોઈએ, એના સરસ નિદર્શનો આપણને આ ગ્રંથોમાંથી મળે છે. કેમ કે સામાન્ય રીતે જ્યારે વિવેચન થતું હોય ત્યારે ભાષા ખાસી પજવતી હોય છે.
અને લગભગ કેટલીક વાર તો એકધારી જ લાગતી હોય. કયા વિવેચકની આ ભાષા છે એ ખબર ન પડે એટલું આપણે ત્યાં એકવિધ એવું વિવેચનની ભાષાનું કાઠું ઊભું થયું છે. અને ત્યારે નોખી ભાષાનો રણકો ઊભો કરવો વિવેચનમાં પણ એ જરા કપરું કામ છે, પણ અનિરુદ્ધભાઈએ બહુ જ રસિકતાથી એ આપણી સામે રજૂ કર્યું છે. અહીં યોગેશભાઈએ જ્યારે ઉલ્લેખ કર્યો ત્યારે યોગ્ય રીતે જ એક શબ્દ પ્રયોગ કર્યો, સુરેશભાઈને સામે પાટલે બેસીને કેટલુંક સિદ્ધ કરવું. અનિરુદ્ધભાઈએ મેઘાણી વિશે એક સરસ અભ્યાસ કર્યો છે અને મેઘાણી વિશે જે ભૂમિકા બાંધી છે એ આપણે ધ્યાનમાં લેવા જેવી છે. જે મેઘાણીની જીવનલક્ષિતા હતી એના બહુ જ મોટા પુરસ્કર્તા છે અનિરુદ્ધભાઈ, કે મેઘાણીએ કલાત્મકતાને પણ નિભાવી અને સાથે સાથે લોકરુચિનું પણ સંમાર્જન કઈ રીતે કર્યું. આપણે ત્યાં આ ગાળામાં મેઘાણીને કવિ તરીકે પુરસ્કારનારા સમીક્ષકો બહુ ઓછા છે અને કેટલાક તો મેઘાણીને કવિ તરીકે કે નવલકથાકાર તરીકે ગણવાના પણ મતના નહોતા આ ગાળા દરમિયાન, આધુનિકતા દરમિયાન. પણ બહુ જ સ્વસ્થતાપૂર્વક મેઘાણીનો જે જીવન સંપર્ક છે, જે જીવનાભિમુખતા છે, એનો પક્ષ અનિરુદ્ધભાઈએ લીધો છે. તો આ રીતે જીવનને કેન્દ્રમાં રાખીને કથાવસ્તુનો મહિમા કરીને પણ એમણે વિવેચના કરી છે. મામેરુનો અહીં ઉલ્લેખ થયો. કથાવસ્તુ કલા નિર્માણ દરમિયાન કેટલું કારગત નીવડી શકે એની વાત પ્રેમાનંદના 2 આખ્યાનો લઈને અનિરુદ્ધભાઈએ કરી છે. એમને સુદામા ચરિત કરતાં નળાખ્યાન એટલા માટે વધારે આકર્ષક લાગ્યું છે કે નળાખ્યાનનું કથાવસ્તુ વધારે વ્યાપક અને વધારે ઉલ્લાસમય છે. અને એમ કરીને કથાવસ્તુ કેટલું મદદરૂપ થઈ શકે કલાત્મકતા નિર્માણ કરવામાં એની વાત પણ એમણે આ સમયમાં કરી. જે સમયે કથાવસ્તુ ગૌણ છે એવો મહિમા હતો વાત કરવાનો, ઘટનાઓ પ્રમાણમાં ઓછી મહત્વની છે એવું ગુરુ કહી રહ્યા હતા, એ વખતે અનિરુદ્ધભાઈ કથાવસ્તુનો, ઘટનાઓનો આવો મેળ પાડવાનો પ્રયત્ન કરે છે. સરસ્વતી ચંદ્રમાં એમને પ્રમાદધનનું કુમુદ સાથે થયેલું લગ્ન નવલકથામાં ઉચિત નથી લાગ્યું કે આમાં ગોવર્ધનરામ ભૂલ કરી ગયા છે, આ વચ્ચે ન ઘુસાડ્યું હોત તો સારું. પણ બીજી તરફ ઉન્મત્તપણાનું પરિણામવાળી ઘટના એ કેવા તો આંદોલનો ઊભા કરી રહી છે રચનામાં, એ સરસ રીતે બાંધી પણ આપે ને ઉપસાવી પણ આપે. તો આમ કથાવસ્તુના તાંતણા કઈ રીતે કલાત્મકતા ઊભી કરવામાં મદદરૂપ થઈ શકે એની વાત પણ અનિરુદ્ધભાઈ કરે છે. તો આવું થોડું નોખાપણું છે. સુમનભાઈએ એક વિધાન કર્યું છે, બહુ મોટા સમીક્ષક થઈ શક્યા હોત. એમની પાસે તો સમય જ ઓછો હતો ને, મોટાઈ તો ઘણી હતી, પહોંચ ઘણી હતી, ક્ષમતાઓ રેન્જ ઘણી હતી, પણ કેટલીક વાર કાળ સમય ઓછો આપતો હોય છે ત્યારે ઘણું બધું કરવું હોય ત્યારે ઓછું થઈ શકતું હોય છે. પણ જેટલું ઓછું થયું છે એ પણ એટલું તો રસપૂર્ણ છે કે આપણે આજે પણ એનો સરસ રીતે આનંદ માણી શકીએ છીએ. ધન્યવાદ. આભાર સતીશભાઈ. અનિરુદ્ધભાઈએ આ ઉપરાંત સ્વાધ્યાય શ્રેણી, અવલોકનની સાથે અવલોકનો, વિવેચનો, અભ્યાસો ઉપરાંત એમને જે સ્વાધ્યાય શ્રેણી આપી છે એ પણ ખૂબ મહત્ત્વની છે. અને સ્વાધ્યાય શ્રેણી આપવાના એ પણ એમણે સહેતુક કાર્ય કરેલું છે. એમાં એ પોતે કહે છે, એમણે લખ્યું છે કે અભ્યાસીઓને ખાસ તો વાંચનમાં ઉપયોગી થાય એ માટે આ શ્રેણી શરૂઆત એ પોતે કરી છે. એમાં જે વસંતમાં અને પ્રસ્થાનમાં, કૌમુદીમાં જે ઉત્તમ લેખો આવતા એ એમાંથી ચયન કરીને જો આવી શ્રેણીઓ થાય તો વિદ્યાર્થીઓને સતત ઉપયોગી થાય, નવા શિક્ષકોને ઉપયોગી થાય. એટલે સહેતુક આ બધું સરસ કામ એમના હાથે થયેલું છે. અને જુદા જુદા સમયે કૃતિને અવલોકવાના, એનું વિવેચન કરવાના કયા કયા ધોરણો હતા એ પણ એ દરેક સમયે આપણે જોઈ શકીએ, કયા સમયે કઈ કૃતિને કયા ધોરણથી અવલોકી છે એ પણ આપણે માપી શકીએ. એક આપણી પાસે અભ્યાસનો વિષય આપણને મળી રહે એવું કામ અભ્યાસ શ્રેણીઓમાં થયું છે. અને એની પ્રેરણા એમને જે અંગ્રેજીમાં કેશબુક સિરીઝ છે એ જોઈને ઈચ્છા થયેલી કે આવી સ્વાધ્યાય શ્રેણી હોવી જોઈએ. એ ખૂબ ઉત્તમ કામ છે. અને જગવિખ્યાત પોએટિક્સ, એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર, એનો જે એમણે અનુવાદ કર્યો છે એ ખરેખર ગુજરાતી ભાષાની એમણે સેવા કરી છે એવું કહી શકાય. અને હવે રાજેન્દ્રભાઈને અનિરુદ્ધભાઈની કવિતા વિશે વાત કરવા માટે કહીશ. રાજેન્દ્રભાઈ. અનિરુદ્ધભાઈની નજીક જનારને
એમના 4 પ્રકારના અનુભવ થતા. પહેલો અનુભવ એ રહેતો કે એ અતિ સંવેદનશીલ એમનો સ્વભાવ અને એનો સ્પર્શ થતો. બીજો અનુભવ એ થતો કે એમની વિદ્વત્પૂર્ણ વાણી અને એમનો પરિશીલન કરવાનો એક સરસ આયામ અને એ સ્પર્શી જતો. એક પ્રખર વિદ્વાનનો જાણે અનુભવ થતો એમનામાં. ત્રીજો અનુભવ એ થતો કે એમના અવાજની એક ચોક્કસ અસર થતી. અને ચોથો જે અનુભવ થતો એમનું સુમધુર સ્મિત. બહુ સુંદર હસતા અને સહજ અને એવું એ સ્મિત હંમેશા બધાને ગમી જતું. આ 4 અનુભવ બધાને થતા. મને લાગે છે કે એમના કાવ્ય સર્જનમાં આ 4 પાસા આપણને જોવા મળે છે. કિમપી નામનો કાવ્ય સંગ્રહ મરણોત્તર છે. લગભગ 80 જેટલા કાવ્યો પ્રથમ ભાગમાં છે અને બીજા ભાગમાં અનુદિત લગભગ 50 કાવ્યો મૂકવામાં આવ્યા છે. મેં સ્મિત નામની એક વાર્તા લખેલી અને સાહેબને કહ્યું કે વાર્તા સંભળાવું છું. બહુ ખુશ થઈ ગયા. હું ગયો ને એ બીમાર જ હતા, રૂમમાં બેઠા હતા. એ સામાન્ય રીતે જે રીતના આરામ કરતા હોય એમ આરામ કરતા હતા. ને મેં કહ્યું સાહેબ હું આવ્યો છું ને પેલી વાર્તા વાંચવી છે. તરત બેઠા થઈ ગયા. મને કે આપણે બહાર જઈએ. બહાર વરંડામાં બેસીએ પાછળ. હું થોડોક સંકોચ પામ્યો કારણ કે એમને શ્રમ લેવો પડે. ના કે સ્મિત નામની વાર્તા હોય ને તો એ તો પેલા પારિજાત કે શેતુરની પાસે જ વંચાય. આ એમની એક સંવેદનશીલતા. બહુ જ સહજ રીતના એ આખી વાત મૂકે. અને મેં વાર્તા વાંચવાની શરૂ કરી એવી જે એટલું સુંદર હશે તો મને એમ લાગે કે કદાચ આ વાર્તા મેં એમના માટે જ લખી છે. અને વાર્તા પછી પણ એ એટલા ખુશ થઈ ગયા હતા કે મને એમ લાગ્યું કે આ શેતુર અને પારિજાતનું સાનિધ્ય અને અનિરુદ્ધભાઈનું સ્મિત અને આખું વાતાવરણ એ હંમેશા જીવંત રહેશે. અને ત્યારે મને થયું કે પેલું જે એમનું બહુ જ પ્રચલિત ગીત છે, સુમનભાઈએ ઉલ્લેખ કર્યો, આખી રાત, એ આ રુદુ હૃદય અને કવિ હૃદય જ આવું નિર્માણ કરી શકે કે આખી રાત નાના મારા ઘર પછવાડે વર્ષ્યા પારિજાત, કંઈ વર્ષ્યા પારિજાત, અહો કંઈ વર્ષ્યા પારિજાત, કે સુગંધને સરવૈયે ખીલી એણે મંજુલ સારસના સુરોથી ગૂંથી એની રમ્ય બિછાત, અહો કંઈ વર્ષ્યા પારિજાત. તો આ જે કવિ વ્યક્તિત્વ છે એનો સીધે સીધો સ્પર્શ આપણને આવી કૃતિઓમાંથી પણ મળે છે. હું દ્રષ્ટાંતો છોડી દઈશ કારણ કે સમય ઓછો છે અને મારું ગળું પણ એટલું ખરાબ છે. પરંતુ આટલી સંવેદનશીલતા સાથે કવિ એક લઘુ કાવ્ય આપણને આપે છે અને એ એમની સર્જકતાનો બીજો છેડો દર્શાવે છે. એ લઘુ કાવ્યનું શીર્ષક નથી પણ એમાં પ્રશ્નાર્થ ચિહ્ન છે. સૂર્ય આંધળો, પૃથ્વીની આંખે પાટો, 19મા દિવસનું પ્રભાત, કવિની આંખ, એમ કરીને પ્રશ્ન કર્યો છે. તમે જુઓ કેટલા સંદર્ભો એક નાનકડા કાવ્યમાં. સૂર્ય આંધળો, પૃથ્વીની આંખે પાટો, 19મા દિવસનું પ્રભાત, ડેશ ડેશ ડેશ. કવિની આંખ, આ જે છે આ અનિરુદ્ધભાઈની એક પ્રખર બૌદ્ધિકતા અને એમના આ પરિશીલનનો જે એક વ્યાપ છે એ આવી રીતના સૂક્ષ્મ રીતના પણ એમના કાવ્યોમાં આવી જાય છે. પરંતુ આ જ કવિ જે એમના કાવ્ય પઠનમાં આરંભે એમને આ કાવ્ય મૂક્યું છે, કોણે કહ્યું તને, એક તરફ આપણે આ પારિજાત, અહો કંઈ વર્ષ્યા પારિજાત, બીજી તરફ આ 19મા દિવસનું પ્રભાત અને એની વચ્ચે એક ત્રીજી ધારા અનિરુદ્ધભાઈની ચાલે છે. આ છે, મારા સોનેરી પ્રભાતને પંખી એની ચાંચમાં ભરીને ઉડી ગયું, ત્યારથી હજાર હજાર સૂર્ય મારે રોમ રોમ જાગી ઉઠ્યા છે. આ જુઓ, આ
એક નવું જ દર્શન આપણને આ કવિમાંથી બે છેડાની વચ્ચેથી એક ત્રીજું દર્શન પ્રાપ્ત થાય છે. પરંતુ આ અપ્રતિમ આશાના કવિ છે અને એ એક જુદો અવાજ પણ જોડે જોડે અંડરકરન્ટ્સ, એક વિદ્રોહનો, એક આક્રોશનો સૂર પણ આપણને જોવા મળે છે. એ પોતાની વેદના અને વિષાદને લઈને પણ એક ચોથો અવાજ આપણને મળે છે એ છે. અને એ કદાચ નામના એક કાવ્યમાં આપણે જોઈએ છે. ટાગોરે એક સરસ વિભાવના આપણને આપી છે અને એ છે જીવન દેવતાની. અને એ સર્જકતાને દેવતા કહે છે, પોતાની ક્રિએટિવિટીને. શું અનિરુદ્ધભાઈના કાવ્યોમાં પણ જાણે એ પોતાના આ ક્રિએટિવ સેલ્ફ છે એને અમુક રીતના લે છે અને એ એક સૂર્ય તરીકેના કાવ્યમાં પ્રતિબિંબિત થાય છે. એના કાવ્યનો આરંભ પછી વાંચીશ, પરંતુ એના અંતે આરવી રીતના કહે છે કે મશાલના તેજ મને નહીં ખપે, સૂર્ય નહીં જ ખપે. આવ જ્યોતિર્મય, લાવ તારો હાથ મારા હાથમાં, એક રણઝણ મારે રોમ રોમ ને જાગી ઉઠે તરંગ સ્મિત મારા સરોવરે. અસીમનું આશ્વાસન તારા કિરણે કિરણે કરી દે મારી ધરતીને ધન્ય. લોકાંતરથી આવ ભર્ગ આવ, હે પુષન આવ. તો આ આહ્વાન છે એક અંદરની ક્રિએટિવિટી અને બહારના આ સૂર્યનું, એ આપણને એક જુદી રીતના આ કવિ આપણી સમક્ષ મૂકે છે. અને એટલે જે આરંભે આ કાવ્યનો આરંભ આમ કરે છે, આવ સૂર્ય, લાવ મારા થીજી તથા લોહીમાં તારા 7 અશ્વનો ભુવન વિજયી હુંકાર. તો આ હુંકાર એક મિજાજ કવિનો, કશાથી પણ થાકી હારીને નહીં, પરંતુ હંમેશા એક નવીન અને નવા પ્રભાતની ખેવના કરતો કવિ આપણી સમક્ષ જોવા મળે છે. મને ઘણીવાર અનિરુદ્ધભાઈના સંદર્ભે એવું લાગે છે કે બહુધા એ ગદ્યકાર છે, ઉત્તમ ગદ્યકાર છે. પરંતુ નીત્સે એક બહુ સરસ વાત કરી હતી સુમનભાઈ, કે નીત્સે એમ કહેતા કે કોઈ પણ ઉત્તમ ગદ્યકારનું એક લક્ષણ તો એ જ રહેવાનું કે બંધ બારણે એ પદ્યનો હંમેશા સેવન કરતો હશે. અનિરુદ્ધભાઈમાં આ આપણને એક લક્ષણ જોવા મળે છે કે અંદર આપણને એક ભર્યો કવિ આપણી સમક્ષ જોવા મળે છે. મૃત્યુને, કારણ કે મૃત્યુને એમનો સીધો સન્મુખ એવો અનુભવ રહ્યો છે અને એટલું જ ને એની સામે એ ઝઝૂમ્યા છે. પરંતુ આ મૃત્યુને કવિ કેવી રીતના લે છે? એ કહે છે મૃત્યુને, મારા મૃત્યુને ઢંઢોળીને મેં કહ્યું ચાલ આપણે ફરવા જઈએ. આ તમે જુઓ મિજાજ, આ વ્યક્તિને ખબર છે કે આ અંત આવી રહ્યો છે અને એ કહે છે મારા મૃત્યુને ઢંઢોળીને મેં કહ્યું ચાલ આપણે ફરવા જઈએ. અને પછી છેલ્લે એ કહે છે કાવ્યમાં, હું તારા ખોળામાં માથું મૂકીને ચીર નિંદ્રામાં પોઢીશ. આપણે રવિન્દ્રને યાદ આવે. રવિન્દ્રનાથ કહેતા મૃત્યુને કે હે અતિથિ, તું મારું બહારણું ખખડાવીશ ત્યારે હું તત્પર રહીશ, તને ખાલી હાથે નહીં જવા દઉં. હું મારા જીવનનું જે કંઈ શ્રેષ્ઠ છે એ તને અર્પણ કરીશ, હું તને ખાલી હાથે નહીં જવા દઉં. મૃત્યુને અતિથિ તરીકે લે. અને મૃત્યુ એટલે રવિન્દ્રનાથ કહેતા કે એક માના ખોળામાંથી બીજી માના ખોળામાં જવું. આપણે અનિરુદ્ધભાઈમાં આ એક અનિરુદ્ધભાઈએ અનુદિત જે કાવ્યો કર્યા એના આરંભે રવિન્દ્રનાથના કાવ્યોનો પણ અનુવાદ કર્યો છે. તો આ મૃત્યુને એક જુદી જ રીતના જોવા લે છે કવિ. અનિરુદ્ધભાઈમાં એક રંગદર્શિકા, રોમેન્ટિઝમ એ એમનો પ્રધાન સૂર રહ્યો છે. અને એનો એક નાનકડો એક કાવ્યમાં એ કહે છે. અને એમાં આ આધુનિક સમયમાં જે રોમેન્ટિઝમ ખીલ્યું હતું એનો એક સરસ આપણને કાવ્યનો નમૂનો અહીંયા કહે છે કે મારી આંખો નિરભ્ર છે, મારી આંખો નિરભ્ર છે, તારા નક્ષત્ર ચંદ્ર સૂર્યને પ્રકાશવું હોય તો ભલે આવે. આ જે રોમેન્ટિઝમનો ઉન્મેષ પણ આપણને આ કવિના કાવ્યોમાંથી પ્રાપ્ત થાય છે. મેં કહ્યું એમ કે આ કવિનો એક વિષાદ અને એક વેદના સામેનો આક્રોશ બાવળ નામના એક કાવ્યમાં સરસ રીતના એમને મૂક્યો છે. બાવળ,
ઊંચો વધીને આકાશને ચીરી નાખ, તારી હજારો સૂડ વળે, નક્ષત્રોને તારાઓની એ પેલે પારથી તાજી હવા, હવે એની રાહ જોઉં છું. આ જે વિસ્ફોટ છે કવિનો, એક અદ્ભુત, કે આક્રોશ છે પરંતુ એક પોઝિટિવનેસ છે. હું તાજી હવા માગું છું. અને છેલ્લે કહે છે બાવળ, આપણે તો વિષાદનો સંબંધ, નિષાદના બાણથી એકાદ ક્રોંચ વિધાય, તોય તારો શોક ક્યાં પામવાનો છે શ્લોકત્વ, ને તોય લખવાનું છે એક રામાયણ. આ જે જીવનનું રામાયણ, એની ખૂબીઓ, એની સંવેદના, વેદના અનિરુદ્ધભાઈએ એમના કાવ્યોમાં મઢી છે એ અનન્ય અને અદ્ભુત છે. એમના કલ્પનો પણ કેટલાક કાવ્યોમાં અદ્ભુત છે. એના 2-3 ઉદાહરણ જ આપું છું. કે એક કાવ્યમાં એ કહે છે, પીપળાની છાયા મારા ખંડમાં હળવેકથી પ્રવેશે છે. હવે જોજો, કર્ણને મળવા જતી કુંતીની જેમ. આ પીપળની છાયાને કુંતી કહેવી, આ કેવી ક્રિએટિવિટી છે. રાત્રે ઊંઘ જ નથી આવી, આવું એક સાદું વિધાન લખે છે. અને પછી લખે છે, પ્લેટફોર્મ છોડીને અંધારામાં વહી જતી ટ્રેનના લાલ દીવાની જેમ સળિયા કરી છે આંખની કીકી. ગતિ, એક અંધકારમાં જતી અને એની વેદના, અને છતાં ગતિ છે. એક જગ્યાએ એમ કહે છે, અને જોવાઈ ગયું આકાશ, અને જોવાઈ ગયું આકાશ. આકાશ પ્રશ્નાર્થ છે. ના, ટુકડો, જાણે કોઈ દુકાનદારે પડીકું બાંધવા કાપી લીધેલો ન્યૂઝપેપરનો કકડો. આવા તો અનેક આવી પંક્તિઓ આપણે મૂકી શકીએ. અનિરુદ્ધભાઈની આ કાવ્ય મુદ્રા અનન્ય છે. મેં કહ્યું એમ, અંતે હું એક છેલ્લું કાવ્ય વાંચી અને મારી વાત પૂરી કરીશ. આપણે સૌ જાણીએ છીએ ને યોગેશભાઈએ એનો ઉલ્લેખ પણ કર્યો, ભગવાન નામનું આ કાવ્ય. એમાં જે આટલા સંદર્ભો પછી કવિને આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને એક જુદો અનુભવ પણ મને થાય છે. એવું હું આપની વચ્ચે મૂકીને મારી વાત પૂરી કરીશ. મેં ક્યાં કશું ઈચ્છ્યું તું તારી પાસે, ને તોય તે જલભર્યા વાદળોથી કર્યો મારે શિરે અભિષેક. ઉષા સંધ્યાના અલપજલપ રંગોની સુરખી આંજી મારા નયનમાં. પર્વતોમાં સંતા કુકડી રમતી કેડીઓએ જીવતું રાખ્યું મારું એકત્વ કુતૂહલ. પુષ્પોના સુમધુર સ્મિત ને માનવોની અમી ઝરતી આંખોએ ક્યારેય ના કરમાવા દીધા મારા સ્વપ્નાઓને. રસ્તાની ડાબી બાજુએ જાળવીને હંકાર્યું છે મેં વાહન. વનોની ભવ્ય નિરાવતામાં ખલેલ ન પડે માટે મૂંગો ચાલ્યો છું. કોઈની આંખમાં આંસુ જોઈને માટે ક્ષણભર ધૂંધળું બની ગયું છે જગત. ને ઉડતા પંખીઓ જોઈને ઘરમાં રહે હું નીકળી પડ્યો છું ઘરની બહાર. ક્યાં કશું મેં માગ્યું તું તારી પાસે, ને તોય ઉગતા સૂર્ય હંમેશા પૂછી છે મારી ખબર. પવને ઝુલાવ્યા છે મારા આંગણાના ફૂલ છોડ, ને નદીઓના પાણીએ ભીજવ્યો છે મને અંતઃસ્થલ સુધી. પર્વતોના શિખરોએ મને ખભે ઊંચકીને રમાડ્યો છે, ને ક્યાંય નથી મળ્યો મારા હઠીલા પ્રેમનો પ્રતિશબ્દ. ના, મારે કશું જોઈએ, ના, મારે કશું જ ન જોઈએ ભગવાન. હા, કોઈ શિશુની આંગળી પકડી એને ઓળગાવી દઉં રસ્તો, ને હસીને મને કહી દે આવજો. મને ચોક્કસપણે લાગે છે કે આ સંદર્ભો આપણે સૌ જાણીએ છીએ કે આ આવજોની અભિપ્રેત શું છે, પરંતુ એ પણ એટલું જ સાચું છે. કવિ એ વખતના અમારા જેવા અનેક નવોદિતોને માટે પણ આ જ કહી રહ્યા હતા કે આવજો. આભાર રાજેન્દ્રભાઈ. અનિરુદ્ધભાઈએ છંદોમાં પણ કામ કર્યું છે. પૃથ્વી, વસંતલકા ઉપરાંત ગીતના લયમાં પણ રચનાઓ કરી છે. સંતજી મધરાતે મોરલો કહેક્યો, અને બીજી રચના પણ છે એક ભીલડીએ તપોવન સિંચારે સબરી વનવાસી. સરસ ગીતો છે. અને રાજેન્દ્રભાઈ રોમેન્ટિક કાવ્યની વાત કરતા હતા ને ત્યારે મને મનમાં થયું હતું કે અનિરુદ્ધભાઈએ જે એક સરસ રોમેન્ટિક લખ્યું છે
એ બોલીએ જરી અધબીરેલી મંજરી જેવી આંખને ગોરી ખોલીએ જી. અને આ ગીત આખું જુઓ ને તો અંતે જે પરાકાષ્ઠા છે એમાં પૂરું રોમાંસ જે છલકે છે એમાં એક અનિરુદ્ધભાઈ જુદા દેખાય છે. પણ એમની બધી રચનાઓ ખૂબ મહત્ત્વની છે અને નૃત્યએ જે એમની સર્જકતાને સિંચી છે એને કારણે આપણને જે સાહિત્ય મળ્યું છે એ બધું અનહદ આપણે એને નવા રૂપે પણ હવે જોવું પડશે એવું લાગે છે. અને હવે આજના સમારંભના અધ્યક્ષ શ્રી ધીરુભાઈ પરીખને વિનંતી કરું કે તેઓ તેમનું અધ્યક્ષીય વ્યાખ્યાન આપે. ધીરુભાઈ. અનિરુદ્ધભાઈનો પહેલો પરિચય મને સ્નેહ રશ્મિને ત્યાં થયેલો અને છેલ્લી મુલાકાત સિવિલમાં થયેલી. 2-4 વાર ખબર કાઢવા જવાનું થયેલું, પણ પછી ખબર એમ આવ્યા કે હવે આ અંતિમ ઘડીઓ ચાલે છે. ત્યારે મને સ્મરણ છે ત્યાં સુધી અમારી સાથે રમણલાલ જોશી એ અમારા વિભાગના તે વખતે અધ્યક્ષ હતા. એટલે હું અને રમણભાઈ રિક્ષામાં બેસી અને તરત જ સિવિલમાં અમે ગયેલા જ્યારે એમના છેલ્લા શ્વાસો ચાલતા હતા. આ અનિરુદ્ધભાઈનું તર્પણ બીજું શું હોઈ શકે? એમનું અર્પણ એ જ ખરેખર તર્પણ છે. આટલી નાની વયે અકાળ અવસાન થવું પણ એ કોઈના હાથની વાત હોતી નથી. આપણે એમ કહીએ છીએ કે અકાળ અવસાન થયું, પણ એ દેહાવસાન છે. પણ એમણે આ અક્ષર ભલે છોડ્યો હોય, પણ જે અક્ષર છોડ્યો છે આપણી પાસે એ એમને લાંબો કાળ સુધી સાહિત્યમાં યાદ રાખવા જેવા એક વ્યક્તિ તરીકે આપણી સામે પ્રગટ કરશે. આમ તો અમારા વિસ્તારના હતા, હું વિરમગામ બાજુથી આવતા હતા, એટલે એ સૂજો અને ઉજોની વચ્ચે પણ ફર્યા કરે. એકવાર સાયકલ ઉપર જેવિયર્સના 4 રસ્તા પાસે મને મળ્યા. ક્યાં? અહીંયા ક્યાંથી? કે ઉમાશંકરભાઈને ત્યાંથી આવું છું અત્યારે. મેં કંઈ લઈને આવ્યા છો? એટલે કે ના ના, લેવાનું તો શું, આપવાનું હોય આપણે તો. મેં કીધું શું આપીને આવ્યા? કે હું સૂજો આપીને આવ્યો. ગમ્મત પણ એ સારી રીતે કરી શકે અને મોઘમમાં જે કહેવું હોય તે કહી શકે. એટલે એક એ વિદ્યાર્થી પ્રિય અધ્યાપક હતા. એમની અવાજની અહીંયા વાત હમણાં થઈ. એ વખતે અનંતરાય રાવળ એ ભાષા ભવનમાં અધ્યક્ષ હતા. આ બંનેના અવાજો વિરુદ્ધ દિશાના છે, પણ એમનું જે કામ છે એ એક દિશાનું છે. બંને એટલો જ અભ્યાસ કરનારા માણસો, અભ્યાસ વગર આગળ કશું ન ચાલે એમ સમજનારા માણસ. વિદ્યાર્થીઓમાં માત્ર અવાજને કારણે પ્રિય છે એમ નહીં સમજવું. એ પોતાના અધ્યાપન અને પોતાનું અધ્યયન એ બંનેને કારણે એ વિદ્યાર્થીઓમાં પ્રિય હતા. એટલે એ વિદ્યાર્થીઓમાં અધ્યાપક તરીકે પ્રિય હતા અને અધ્યાપકોમાં વિદ્યાર્થી તરીકે પ્રિય હતા. એટલે એ સતત એમની જે કારકિર્દી રહી, મારે તો 4 જ વર્ષ એમની સાથે, સુમનભાઈ આપણે 77માં આવ્યા, 4 વર્ષ મારે એમની સાથે ગાળવાના થયા છે. પહેલાં તો એ ભાષા ભવનમાં વટલે માળ એમની કેબિન હતી, પણ પછી તબિયત એમની બગડવાને કારણે એમને નીચે પણ જગ્યા આપી હતી. અવારનવાર અમારે મળવાનું બને અને
સાહિત્યની વાતો તો થાય તો બહુ સ્વાભાવિક છે, પણ સાહિત્ય સિવાયની પણ અનેક વાતો જીવનલક્ષિતાની અમારી સાથે અમે અનેક વાતો કરેલી છે. એ યુનિવર્સિટી સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા ત્યારે પણ અનેકવાર મળવાનું બનેલું છે, અને પછી સરસ્વતી નગરમાં રહેવા ગયા ત્યાં પણ મળવાનું બન્યું છે. એટલે આ એક એવી વ્યક્તિ છે કે જેનું અવસાન એ દેહાવસાન છે, પણ આજે જો આપણે આટલું સ્મરણ અહીંયા કરતા હોઈએ તો એ સિદ્ધ કરે છે કે માણસનું ક્ષર અવસાન ભલે થતું હોય પણ એનું અક્ષર અવસાન થતું નથી. જે અમર અક્ષર મૂકી જાય છે એ કાળ જતાં લોકોને ખબર પણ ન પડે કે આ કોણ હતો. કાલિદાસ વિશે કેટલી બધી અત્યારે વાતો ચાલે, ક્યારે થઈ ગયા, કાલિદાસ થયા કે નહીં, કોણ કાલિદાસ. કાલિદાસ હોય કે ન હોય પણ મેઘદૂત તો છે ને. એટલે કે સર્જક એ એના સર્જનથી, વિવેચન પણ એક સર્જનનો પ્રકાર છે. આપણે એમ નહીં માનવું કે જે નથી કશું આવડતું એ વિવેચન કરે છે. એટલે કેટલીક આવી પણ કેટલીક છાપો જેને કંઈ આવડતું ન હોય એમ કે વિવેચન કરે, ઠીક છે. પણ જેને બધા જ સાથે સાહિત્યના આપણે બધા એમના સ્વરૂપો વિશે અહીંયા વાત સાંભળી, દરેકમાં એમણે પોતાની રીતે બધું ઉત્તમ છે કે શ્રેષ્ઠ છે એવો હું કોઈ દાવો કરવા માગતો નથી, પણ પોતાની રીતે જે સાહિત્યનું સ્વરૂપ એમણે હાથમાં લીધું તેમાં નખશીખ પોતાની હૃદયની ભાવનાથી એમાં પ્રવેશવાનો એમને પ્રયત્ન કર્યો. બાબુ વીજળી વિશે આપણે વાંચ્યું, તમે જુઓ એ એમાં બે પ્રકારની ભાષાનો આપણે પ્રયોગ જોઈ શકીએ છીએ કે લોકબોલી પણ કેવી છે અને શિષ્ટ ભાષા પણ કેવી છે. એટલે એમનો અભ્યાસ એ એમના સર્જનમાં આપણે જોઈ શકીએ છીએ, અને કદાચ આજે આપણે અહીંયા મળવાનું બન્યું હોય તો એ એમના સર્જનને કારણે આપણને મળવાનું બન્યું છે. સૌના પ્રિય એવા એ અધ્યાપક હતા, અને મેં આપને કહ્યું તેમ અનેક અધ્યાપકોના એ પ્રિય વિદ્યાર્થી હતા. સ્નેહરશ્મિ પણ એમને એટલું જ ચાહતા, અને એ માત્ર ચાહતા એમ નહીં પણ એ ઈચ્છતા કે આ બેય મૂળિયામાંથી બહાર નીકળી જાય. એટલે કે એક તરફથી સૂજો જ્યાં તૈયાર થયા અને બીજી તરફથી ઉજોને જ્યાં મળવા લાગ્યા, પણ એ ચતુર માણસ હતા. આ બંનેમાંથી પોતાની રીતે પોતાને શું કરવું છે એ સુમનભાઈએ પણ એમની વાર્તાની વાત કરતા આપણને કહ્યું, બીજાઓએ પણ કહ્યું જુદી જુદી રીતે. તો એ પોતાની રીતે પોતાનું આગવું વ્યક્તિત્વ કેમ પ્રસરી શકે, કેમ વિકસી શકે રાધર, અને કેમ મૂકી શકાય પ્રજા સમક્ષ, એ એમનો સદાકાળ પ્રયત્ન રહ્યો છે. આજે આપણે અહીંયા બહુ નિરાંતે એમના વિશે અહીંયા વાતો કરી છે, એમના સર્જન વિશે વાતો કરી છે. ભાઈ યોગેશે એમના વ્યક્તિત્વ વિશે પણ વાત કરી છે. એટલે અધ્યક્ષ તરીકે બોલવું પડે એ નાતે મારે આટલું કહેવાનું થયું છે. બાકી અહીં જે ઉપસ્થિત સૌ છે એ જાણે છે કે અનિરુદ્ધ કોણ છે. એ અહીંયા હોત તો આ જોડણી સુધારત. એટલે કે એ બહુ ચોક્કસ હતા. મારો કહેવાનો મતલબ આ છે. આપ સૌએ મને વચ્ચે એક સાહેબ ઉઠીને ગયા, એમણે કહ્યું કે આપ વક્તાઓને કોને જરા થોડું ટૂંકા આવે, કારણ કે બહુ સમય થયો છે. તો હું બીજાઓને ન કહી શકું, પણ મને તો કહી શકું ને કે આપણે ટૂંકાવવું જોઈએ. આપ સૌએ શાંતિપૂર્વક આ પરિસંવાદમાં શ્રોતા તરીકે જે ભાગ લીધો છે, આપ સૌના પ્રેમનો હું આદર કરું છું, અને સૌ વક્તાઓએ જે પોતાની તૈયારીથી એ વાત રજૂ કરી છે એમના વિશે પણ હું મારી આનંદની લાગણી પ્રગટ કરું છું. ખૂબ ખૂબ આભાર. અને અંતે હું બેન રુચાને વિનંતી કરું કે તેઓ પોતાનો પ્રતિભાવ આપે. રુચા. વંદનીય ગુરુજનો, વડીલો તથા સહૃદય સ્વજનો,
આજે જે સ્મૃતિ વંદનાનો કાર્યક્રમ એનો જે ઉપક્રમ યોજાયો એ માટે સૌ પ્રથમ તો હું ઓમ કમ્યુનિકેશન એના મનીષભાઈ પાઠક જે ખૂણામાં બેઠા છે એમનો ખૂબ આભાર માનું છું. W.B. યેટ્સ આયરિશ કવિ હતા, એટલે સ્વાભાવિક છે કે એમના મૃત્યુ પછી ઇંગ્લેન્ડમાં આયર્લેન્ડના માણસ એટલે વર્ષો પછી W.H. ઓર્ડરને એમ થયું કે ઇન મેમરી ઓફ W.B. યેટ્સ એવું એક કાવ્ય લખું, અને એમણે સરસ પંક્તિ લખી કે ઇન ધ ડેઝર્ટ ઓફ ધ હાર્ટ્સ લેટ હીલિંગ ફાઉન્ટન સ્ટાર્ટ્સ, the healing fountain starts, and that healing fountain is Shri Rajendrabhai, Shri Yogeshbhai, દક્ષાબેન, રશ્મિબેન, ઉર્મિબેન, જેમણે આ યજ્ઞ ઉપાડ્યો, એમના અમે સદાકાળ ઋણી રહીશું. જે સારસ્વત મિત્રો, એમના સહાધ્યાયીઓ, એમના સહકર્મીઓ જેમણે આ કાર્યક્રમમાં વાત કરવાનું સ્વીકાર્યું, એ શ્રી ધીરુભાઈ, શ્રી સુમનભાઈને ગૌરવ પુરસ્કાર મળ્યો, એનો આનંદ અમને કેટલો હશે આપ સૌ જાણી શકો છો. શ્રી ભગીરથભાઈ, રાજેન્દ્રભાઈ, યોગેશભાઈ, ઉર્મિબેન અને આરતીબેનનો અમે ખાસ આભાર માનીએ છીએ કે ખૂબ સરસ એમણે રીડિંગ કર્યું. આની સાથે અમુક વડીલોનું સ્મરણ કરવાની ઈચ્છા થાય કે અનિરુદ્ધભાઈને અનિરુદ્ધભાઈ બનાવનાર મારા દાદા, જેમણે સંસ્કૃત સાહિત્યનો વારસો એમને આપ્યો, એ લાલજીભાઈ. 8 વર્ષની ઉંમરે શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈએ એમને કહ્યું હતું કે કાવ્ય સર્જન કરો. એમના અમે આભારી છીએ. એમની શક્તિઓને પારખીને સુરેશભાઈએ જે આંગળી પકડી એમની, પાશ્ચાત્ય સાહિત્ય એક જુદું જ વિશ્વ ઊભું કરી આપ્યું એમની સામે. સુરેશભાઈ જોશીના આભારી છીએ. 21મા વર્ષે એમને ભોગીલાલ ગાંધીએ વિશ્વ માનવ હાથમાં આપ્યો, એમના અમે આભારી છીએ. અને ત્યાર પછી એમને જે એક રસ્તો મળ્યો, સ્વતંત્ર વ્યક્તિત્વ એમનું ખીલ્યું, એ દરમિયાન એમને જે પણ મળે એમાં વારંવાર જેમનો ઉલ્લેખ થયો, વડીલ શ્રી સ્નેહરશ્મિ, શ્રી B.K. મજમુદાર સાહેબ, ડૉક્ટર દામોદર બલર કે જેમણે છેલ્લે સુધી સેવા કરી, ડૉક્ટર ધનવંતભાઈ શાહ, શ્રી S.R. ભટ્ટ સાહેબ, નિરંજન ભગત સાહેબ, દિગીશભાઈ મહેતા, અનિરુદ્ધભાઈ અને દિગીશભાઈ, મારા ફાધર અને દિગીશભાઈ બંને એક જ કેબિનમાં બેસતા અને કહેતા કે અમે અંગ્રેજી અને ગુજરાતી સાહિત્યના સીમાડા અહીંયા અમે એને બ્લર કરીને અહીંયા બેઠા છીએ. શ્રી ચીનુભાઈ મોદી કે જે હજી પણ જાહેરમાં મને કહે છે કે હું તારો કાકો થઉં. એ ચીનુભાઈ, સૂચિ ઘણી લાંબી છે. માધવભાઈ કદાચ ગયા, પણ મારા પિતા હંમેશા એવું કહેતા કે પાછળના વર્ષોમાં કે અર્જુનને કૃષ્ણ મળ્યા એમ મને માધવ મળ્યા. અને છેલ્લે સુધી જેમ યોગેશભાઈએ વાત કરી એમ એમને લઈ જતા, લઈ આવતા. અને એમની તબિયત ખરાબ હતી એવા સમયે એમ કહેવાય ને કે ઇફ મોહમ્મદ ડઝ નોટ ગો ટુ માઉન્ટેન, ધ માઉન્ટેન કમ્સ ટુ મોહમ્મદ. એમ આખું સાહિત્ય વિશ્વ ઘરે આવતું. એટલે ગુજરાતી સાહિત્યના તમામ સાહિત્યકારોના અમે ઋણી છીએ કે એમને ટકાવવામાં સૌનો ખૂબ મોટો ફાળો છે. એટલે એની સાથે એમના ફોટોગ્રાફ્સ જેમના થકી અમારી પાસે પહોંચ્યા, મોટાભાગના એ ઉપેન્દ્રભાઈ અહીંયા હાજર છે, જગનભાઈ મહેતાના સન. અમે આપના પણ આભારી છીએ ઉપેન્દ્રભાઈ. અને મેં કહ્યું એમ પુનઃ ફરી એકવાર અમે રાજેન્દ્રભાઈ, યોગેશભાઈ સ્વજન, જેમણે સતત માત્ર સાહિત્યની સેવા કરી છે કે સાહિત્યકારની સેવા કરી છે એવું નથી. છેલ્લા 33 વર્ષથી સાહિત્યકારના પરિવારની સાથે પણ એટલા જ જોડાયેલા રહ્યા છે. એમના પણ અમે આભારી છીએ. અને રંજનાબેન અહીંયા હાજર છે, ચોક્કસ એ વાત સ્વીકારશે કે ઇફ ધેર આર પબ્લિક અચીવમેન્ટ્સ, ધેર આર ઓલ્સો પ્રાઇવેટ અચીવમેન્ટ્સ. અને જે કહેવાય પર્સનલ અચીવમેન્ટ્સ માટે અમે મારા મધર નલિનીબેનના આભારી છીએ કે જેમણે જેટલા પુસ્તકો એમના અનિરુદ્ધભાઈના જીવનકાળ દરમિયાન પ્રકાશિત થયા એટલા જ એમના મૃત્યુ પછી પોસ્થુમસલી મરણોત્તર પ્રકાશિત થયા. તો
એમનો પણ અહીંયા આગળ હું પરિવાર વતી આભાર માનું છું. અને જે વાત કરી કે સાહિત્યકાર તરીકે હંમેશા વર્તમાનમાં જીવ્યા છે, એક જે ફિલોસોફી એમને હતી કે ભૂતકાળ અને ભવિષ્ય બંને મનમાં જીવે છે, જીવવું તો વર્તમાનમાં જીવવું. એટલે સતત 19 દિવસની વાત આવે કે 38 વર્ષ સુધી ચાલ્યા કર્યું છે, જે વર્તમાનની વાત આવે અને છતાં પ્રોબેબિલિટીઝ એન્ડ પોસિબિલિટીઝ, સંભાવના અને શક્યતાને પણ એટલો જ અવકાશ છે જીવનમાં, એ સ્વીકારીને જીવ્યા. જે સુમનભાઈએ શિષ્ય રત્નનો શબ્દ પ્રયોજ્યો છે, એ શિષ્ય રત્નોમાં જ અનિરુદ્ધભાઈ જીવંત છે. સોલંકી સાહેબ બેઠા છે કે સુમનભાઈ છે કે ઘણા બધા, કદાચ મને ઘણા બધાના નામો નથી આવડતા, અને એમના જે પણ ચાહકો છે, તો છેલ્લે એ જે ઓર્ડનની પોએટ્રી છે, W.H. ઓર્ડનની, એના જ વાક્યથી વાત પૂરી કરીશ કે પોએટ્રી મેક્સ નથિંગ હેપન, પોએટ્રી મેક્સ નથિંગ હેપન, ઇટ સર્વાઇવ્સ. અને વિથ ધેટ ધ પોએટ સર્વાઇવ્સ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. અને હવે મનીષભાઈ આભાર દર્શન કરશે. અને એક વિનંતી મનીષભાઈને કહી દઉં કે કરી દઉં કે કેટલાક નામો આ રીતે ખોવાઈ જાય એ પહેલાં દિગીશભાઈ એમના વિશે પણ આ કરવું જોઈએ એવી વાત કરું છું. થેન્ક યુ. ઓમ કોમ્યુનિકેશન આયોજિત શ્રી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના 78મા જન્મદિન નિમિત્તે સ્મૃતિ વંદના કાર્યક્રમનું આયોજન થયું. આપ સૌ આવ્યા એ માટે ખૂબ આનંદની લાગણી અનુભવું છું. આપ સૌનો આભારી છું. મંચસ્થ મહાનુભાવો, આપ સૌનો હૃદયપૂર્વક હું આભાર માનું છું. અને ખાસ આ કાર્યક્રમ થવો જોઈએ એવું વિચાર બીજ શ્રી રાજેન્દ્ર પટેલે આપ્યું, અને આ કાર્યક્રમ આ રીતે થવો જોઈએ એનું સતત માર્ગદર્શન શ્રી યોગેશભાઈએ આપ્યું. અને આ કાર્યક્રમ અત્યાર સુધી જે થયો એ માટે બ્રહ્મભટ્ટ પરિવાર સતત સાથે ને સાથે અને ઉમળકાભેર એ રહ્યો એ માટે હું બ્રહ્મભટ્ટ પરિવારનો પણ આભારી છું. આવી જ રીતે જેમ ઉર્મિબેને કહ્યું એમ આપણે પણ જો એમ લાગે કે આવા સાહિત્યકાર જે એમને જન્મદિન કે પુણ્યતિથિ નિમિત્તે એમને સાહિત્યને પોંખવું જોઈએ, એવો જો કોઈને પણ કંઈ પણ વિચાર આવે તો મારો સંપર્ક કરી શકો છો. આપણે યોગ્ય સમયે એમના સાહિત્યના પોંખવાનો કાર્યક્રમ રાખીશું. જે કંઈ ભાવકોને કાર્યક્રમનું આમંત્રણ કાર્ડ ના મળતું હોય તો તે પણ પોસ્ટલ એડ્રેસ આપે તો અમે આમંત્રણ કાર્ડ કુરિયરથી મોકલી આપીશું. અને ઓમ કોમ્યુનિકેશનનો આગામી કાર્યક્રમ 12 ડિસેમ્બર ગૌરી શંકર જોશી ધૂમકેતુનો જન્મદિવસ છે, એ નિમિત્તે ખાસ રાખવામાં આવ્યો છે. અને એ વિષય ઉપર એ સર્જકના સાહિત્યને પોંખશે શ્રી ચંદ્રકાંત ટોપીવાળા, તો એના આમંત્રણ પણ આપને મળશે. અને ખાસ હું ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટિંગ મીડિયાનો આભાર માનું છું. આપ સર્વેનો પુનઃ આભાર માનું છું. અસ્તુ.